નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 23 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ। તો 21 જૂનના રોજ કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ઉજવ્યો? તો 11મો ઉજવ્યો, કારણ કે 2015થી આપણે ઉજવવાની શરૂઆત કરી હતી। આ 11મો છે। નરેન્દ્ર મોદીએ શનિવારે વિશાખાપટ્ટનમના આંધ્રપ્રદેશ દ્વારા આયોજિત જે વિશાળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે દેશની ઉજવણી ત્યાં કરી, એટલે કેન્દ્ર લેવલની, અને રાજ્ય કક્ષાની આપણે ક્યાં કરી? કોમેન્ટ કરી દઉં, આમાં જ ભણવાના છે। આ તો તમને યાદ છે કે નહીં તે જોવાઈ જાય। યોગ દિવસ કાર્યક્રમનું આયોજન બંદર શહેર વિશાખાપટ્ટનમ આરકે બીચ ભોગલપુર સુધી ફેલાયું હતું અને 24 કિલોમીટર લાંબા કોરિડોર પર કરવામાં આવ્યું હતું આનું આયોજન। આ વખતે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવ્યો। આનું આયોજન કેન્દ્રીય આયુષ મંત્રાલય અંતર્ગત કરવામાં આવ્યું હતું અને આ વખતની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે થીમ તો ઘણા સમય પહેલાં આપી દીધી હતી મોદીજીએ। ગુજરાતની વાત કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી આપણે નરેન્દ્ર મોદીની જન્મભૂમિ છે ને વડનગર ત્યાં કરી, અને વડનગર કાર્યક્રમમાં 2000થી વધુ લોકો ભુજંગાસન કરી અને વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો। તો યાદ રાખવું, ભુજંગાસનની આપણે ભોજ ન જોવા, તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી પણ યાદ રાખવી। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતીનો દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ પણ હોય, 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાયન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ પણ હોય, 10 જૂન સાંસ્કૃતિક અને સંવાદ વચ્ચેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો, 11 જૂન આંતરરાષ્ટ્રીય રમત દિવસ, 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ આપણે ઉજવ્યો, 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ અને વૈશ્વિક પવન ઉર્જા દિવસ, 17 જૂન વિશ્વ રસીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ અને વિશ્વ મગર દિવસ, 19 જૂન વિશ્વ સિકલ સેલ દિવસ અને 20 જૂને આપણે વિશ્વ શરણાર્થી દિવસ ઉજવ્યો। તો આ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખી લેવા આપણે। ત્યારબાદ નાણાકીય વર્ષ 2024-25માં પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતની પેમેન્ટ બેંકોમાં કઈ પેમેન્ટ બેંક પ્રથમ સ્થાને રહી છે? તો 4 કાર્યરત છે। સને હજુ આરબીઆઈએ મંજૂરી આપી હતી, પણ 4 કાર્યરત છે, એક ઉપર તો પ્રતિબંધ મૂકી દીધો હતો, એ બધું આમાં જોવાના છે। પોસ્ટ પેમેન્ટ બેંક ટોચ ઉપર છે। તો જોઈ લઈએ, ભારતીય સરકાર દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત છે આ પોસ્ટ વિભાગ અંતર્ગત સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એ નાણાં મંત્રાલયના નાણાકીય સેવાના વિભાગ તરફથી પ્રતિષ્ઠિત ડિજિટલ પેમેન્ટ એવોર્ડ 2024-25 જીત્યો અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકે નાણાકીય વર્ષ 2024-25ની પરફોર્મન્સ ઇન્ડેક્સ તમામ પેમેન્ટ બેંકોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને 2023-24માં સ્પેશિયલ મેનેજ એવોર્ડ પણ એને મળી ચૂક્યો હતો। તો ખાસ આ એવોર્ડો યાદ રાખવા। જ્યારે ભારતમાં પેમેન્ટ બેંકોની સ્થાપના નચિકેતનની સમિતિની ભલામણથી થઈ હતી, નચિકેતન મોરની સમિતિની ભલામણથી, અને આરબીઆઈએ આખરે 7 પેમેન્ટ બેંકોને લાયસન્સ આપ્યું હતું, પણ હાલ તો કે 4 કાર્યરત છે, એમાંથી એક ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। કયું? તો કે પેટીએમ ઉપર, એ પણ આપણે જોયું હતું। અને તો આ 4 બીજી જોઈ લઈએ। નવી દિલ્હી એરટેલ પેમેન્ટ બેંક છે, જેને 2017થી કાર્યરત છે અને પ્રથમ જે આ બેંક છે આવું કામ કરનારી। મુંબઈ સ્થિર ફિનો પેમેન્ટ બેંક છે, મુંબઈ સ્થિર એનએસડીએલ પેમેન્ટ બેંક છે અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક જે 2018માં બધની પાછળ શરૂ છે ને, તો એ અટાણે આગળ છે। તો આવી રીતના જોઈએ। જ્યારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની વાત કરીએ, જે પોસ્ટ વિભાગ અંતર્ગત આવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 સપ્ટેમ્બર 2018 રોજ ઔપચારિક રીતે બેંકને પ્રારંભ કર્યો હતો। આનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે। બેંકોની મુખ્ય ઉદ્દેશ્ય તો કે તમામ બેંક તમારા ઘર આંગણે, એવી ટેગલાઇન છે અને એમડી અને સીઓ આર વિશ્વેશ્વર છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખી લેવી। ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં બનેલા લોકોમોટિવ એન્જિનનો નિકાસ કર્યો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો બિહારમાં આનો પ્લાન્ટ આવેલો છે અને પ્રથમ નિકાસ ગિનીમાં થશે। તો
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારમાં બનેલા પ્રથમ નિકાસ લોકોમોટિવ ગ્રીની રિપબ્લિક નિકાસ માટે લીલી ઝંડી આપી અને બિહારના જે સારંશ જિલ્લા મારહોવાટ ડીઝલ લોકોમોટિવ પ્લાન્ટનું ઉત્પાદન અને લોકોમોટિવ્સ ભારતીય મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ વિઝન હેઠળ એક બની રહ્યું છે. અહીંયા આવા એન્જિનનું નિર્માણ થાય અને આ પહેલીવાર થયું જ્યારે બિહાર ઉત્પાદક એન્જિન જે વિદેશમાં નિકાસ થઈ રહ્યું છે, તો ખુશીની વાત કહેવાય. અને આ પ્લાન્ટ આગામી 3 વર્ષમાં ગિનીને 150 ડીઝલ એન્જિન સપ્લાય કરવાના છે. બધા લોકોમોટિવ હશે, તો ખાસ એ લોકોમોટિવ એનું નામ છે, નકર તો રેલવેના એન્જિન એટલે રેલવેના એન્જિન જ હોય. લોકોમોટિવ પ્લાન્ટની થોડીક વાત કરી લઈએ. આ પ્લાન્ટનું સંચાલન અમેરિકન કંપની છે વાબટેક એના દ્વારા થાય છે અને એમાં એનું 75% હિસ્સો છે, જ્યારે ભારતનો 25% એટલે કે ભારતીય રેલવેનો 25% હિસ્સો છે. અહીં બનાવે છે બિહારમાં. આ પ્લાન્ટ 2018માં શરૂ થયો હતો અને પ્રથમ વખત નિકાસ કરી રહ્યો છે ગિનીમાં. તો એની વાત કરી લઈએ. આફ્રિકન દેશ છે, કેપિટલ કોનાર્કી છે, ચલણ તો કે ગિની ફ્રેન્ચ છે અને પ્રમુખ તો કે મામાડી ડુબમ્બોયા છે. તો ખાસ આવા ઇપટોરા નામ યાદ રાખવા આપણને. ત્યારબાદ સિકલ સેલ અને જે એની દવા વિકસાવે ને એ બદલ સરકારે બિરસા મુંડાની સ્થાપના કરી, એટલે કે આવો એક પુરસ્કાર જાહેર કર્યો અને જેમાં ઇનામી રકમ કેટલી રાખી, તો 10 કરોડ. જો સિકલ સેલની દવા તમે બનાવી દો તો 10 કરોડ તમારા ઘરે. તો ભારત સરકાર સિકલ સેલ રોગની સારવાર માટે નવી દવાઓની સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભગવાન બિરસા મુંડા પુરસ્કારની સ્થાપના કરશે અને આ જાહેરાત કેન્દ્રીય આદિજાતિ બાબતના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકે દ્વારા શરૂ કરવામાં આવી. એટલે કે એના દ્વારા કહેવામાં આવ્યું. એ પણ વિશ્વ સિકલ સેલ નિમિત્તે. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ નવી દિલ્હી છે ને, એ ત્યાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું અને ત્યાં જ આ બધીની જાહેરાત કરવામાં આવી. જ્યારે કેન્દ્રીય આદિજાતિ બાબતના મંત્રાલય એમ્સ દિલ્હીના સહયોગથી સિકલ સેલની દવા ભગવાન બિરસા મુંડા પુરસ્કારની સ્થાપના કરી, જેમાં આપણે વાત કરીએ મુજબ 10 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવશે. એટલે કે એ સુધીનું ભંડોળ આપવામાં આવશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ કહેવાય. અને જો સિકલ સેલની વાત કરી લઈએ, આપણે જોયું હતું તો પાછું જોઈ લઈએ. 19 જૂન વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવવામાં આવે. આની થીમ તો કે વૈશ્વિક કાર્યવાહી, સ્થાનિક અસરકારક હિમાયત માટે સમુદાયને સશક્ત બનાવવાનું છે. સિકલ સેલ એક આનુવંશિક વિકાર રોગ છે જેના લાલ રક્ત એટલે કે આરસીબી, દાંતેડા આકારના અને કાતર આકારના અને જે કહીએ હિમોગ્લોબિન પ્રોટીન આર્યનની ઉણપથી થાય છે. તો ખાસ કેની ઉણપથી થાય ને એ ઇમ્પોર્ટન્ટ છે. આ લોખંડ અણુની હાજરીમાં કાર્ય કરે છે અને લોહી લાલ હોય છે. હિમોગ્લોબિન શરીરના વિવિધ પેશીઓ અને અવયવો એટલે કે ઓક્સિજન પુગાડે છે. આ દાંતેડા આકારના હોય એટલે ઓક્સિજન ઓછુંમાં એટલે ઓક્સિજન પુગાડે અથવા તો નથી પુગાડતું. જ્યારે સિકલ સેલ રોગ દર્દીને લાલ રક્તકોણ સિકલ જેવી રચનાઓના કારણે જ્યારે રક્તવાહિનીમાંથી પસાર થવામાં નિષ્ફળ થાય છે, એ પરિણામે અવરોધ સર્જાય છે અને વગેરે. આપણે વાત કરી જ હતી ત્યારે કે જે લોહીને બોહીને ચડાવવામાં આવે ને એ બધી આની જ અસરો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવું. ત્યારબાદ તાજેતરમાં જ નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ 2025માં કયો મેડલ જીત્યો, તો ગોલ્ડ બોય ગોલ્ડ મેડલ લઈને આવ્યા. તો જોઈ લઈએ. તો ભારતના જે ભાલાફેંક સ્ટાર નીરજ ચોપડાએ ગઈકાલે રાત્રે સ્ટેડિયમ એટલે કે સેબેસ્ટિયન સાલ્ટેન ખાતે પેરિસ ડાયમંડ લીગ 2025 પુરુષની જે ભાલાફેંકની સ્પર્ધા હતી ને એમાં ગોલ્ડ મેડલ જીત્યો. 88.16 મીટરનો શ્રેષ્ઠ પ્રયાસ એટલે કે એટલો રેકોર્ડ બનાવ્યો અને જર્મનીના જુનિયર વેબ જે 87.88 મીટર ફેંક્યો હતો અને બીજા સ્થાને રહ્યા. તો નીરજ ચોપડા પ્રથમ સ્થાને છે, યાદ રાખવાના આપણને. એની થોડીક વધારે વાત કરી લઈએ. જન્મ પાણીપત હરિયાણામાં થયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત 2020માં ગોલ્ડ મેડલ લઈને આવ્યા હતા, ત્યારથી જ આપણે એને ગોલ્ડ બોય કહીએ. અને 2018માં કોમનવેલ્થ ગેમમાં પણ ગોલ્ડ લાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનું ગોલ્ડ કોસ્ટ શહેરમાં યોજાયું હતું. અને પેરિસ ઓલિમ્પિક જે 2024માં 2023માં વગેરેમાં સિલ્વર લાવ્યા હતા. યોજાઈ હતી 2024માં, બની હતી 2023ની હતી, એ પણ ખ્યાલ છે કોરોનાના કારણે. વર્લ્ડ ચેમ્પિયનશિપ બુડાપેસ્ટ ખાતે યોજાઈ હતી, એમાં ગોલ્ડ. પદ્મશ્રી 2022, અર્જુન એવોર્ડ 2018, મેજર ધ્યાનચંદ ખેલરત્ન 2021, વિશિષ્ટ સેવા સંદ્રક પુરસ્કાર 2021, પરમ વિશિષ્ટ સેવા મેડલ 2022 અને છેલ્લે લેફ્ટનન્ટ કર્નલ માનકની પદવી 2025માં મળી ચૂકી. તો ખાસ આ એમના ઘણા બધી એવોર્ડો અથવા તો મેળવેલા ગોલ્ડ મેડલ છે, યાદ જ રાખવાના હોય આપણને.
ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ તપોભુવન અને રાષ્ટ્રીય નિકેતનનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઉત્તરાખંડ ખાતે ઉદ્ઘાટન કર્યું, ઉત્તરાખંડના દેહરાદૂનમાં. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 20 જૂન 2025ના રોજ તેમના 67માં જન્મદિવસ નિમિત્તે 3 દિવસીય મુલાકાત ઉપર હતા. ક્યાં? તો કે ઉત્તરાખંડની. અને ત્યાં દેહરાદૂન પહોંચી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે એનો બીજો દિવસ છે જે હોય તે ત્યાં રાષ્ટ્રીય તપોવન અને રાષ્ટ્રીય નિકેતનનું ઉદ્ઘાટન કર્યું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તેમની મુલાકાત સુવિધા કેન્દ્ર અને હાફેરિયાન સાહિત્ય જાહેર સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રીય નિકેતન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ઉદ્યોગનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ નિકેતન અને તપોવન અને રાષ્ટ્રીય ઉદ્યાન જે વિવિધતા ઘણા બધા પુસ્તકનું પણ વિમોચન કર્યું. તો ખાસ એટલા બધી કેન્દ્ર સહિત આ બધી યાદ રાખવાનું, કારણ કે એમનો બર્થડે હતો. અને આ પુસ્તકમાં રાષ્ટ્રપતિ નિકેતન, તપોવન, બગીચા, 300થી વધુ વનસ્પતિ, 170થી વધુ પ્રાણી સૃષ્ટિ પ્રજાતિ વગેરેનો સમાવેશ કર્યો. એટલું બધી ડીપમાં નથી યાદ રાખવું, ખાલી આવું એક પુસ્તકનું વિમોચન કર્યું એ યાદ રાખજો. જ્યારે શિયાળામાં વાત કરીએ ને, શિયાળુ ઋતુ દરમિયાન રાષ્ટ્રપતિ અને તેનો સ્ટાફ તેલંગાણાના સિકંદરાબાદ સ્થિર રહે છે અને અહીંયા રાષ્ટ્રપતિ નિલયામમાં થોડા દિવસ રહે છે. જ્યારે ઉનાળામાં હોય ને તો ઋતુ દરમિયાન રાષ્ટ્રપતિ હિમાચલ પ્રદેશના શિમલામાં સ્થિર રહે છે અને અહીંયા એનું નિવાસસ્થાન છે એને તો કે રાષ્ટ્રપતિ નિવાસ તરીકે ઓળખવામાં આવે. તો ખાસ કરીને મોહમ્મદ બેગડાની જેવું છે, શિયાળે સોરઠ ભળો અને ઉનાળે ને એવું બધી છે, યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કેટલા લોકોને બાળ સાહિત્ય પુરસ્કાર 2025 આપવામાં આવ્યો? તો ટોટલ 24 વ્યક્તિને આપવામાં આવ્યો છે. તો બાળ સાહિત્ય પુરસ્કાર 2025 24 પ્રતિનિધિત્વ વિજેતાઓને મળ્યો, જેમાં અંગ્રેજીના યાદ રાખવાના. કેને? તો કે નીતિશ કુશપલાપના સાંસદ છે ને એને મળ્યો. કેના માટે? તો કે દિબાંકર સિંહ, જે ભારતીય દંતકથા અને દંતકથાઓ ફરીથી કહેવામાં આવી એ વાર્તા છે એના માટે. ગુજરાતીમાં ત્રિવાકર એટલે કે ટીચાક માટે મળ્યો છે કીર્તિદા બ્રહ્મભટ્ટને, ખાસ યાદ રાખવું. હિન્દીમાં તો કે એક કાલે બાર ટૂંકી વાર્તા છે સુશીલ શુક્લાને મળ્યો છે. તો આ બાળ સાહિત્ય પુરસ્કાર. હવે આપણે કાલ કયા જોયા હતા? કયા? તો કે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર. તો એની પણ વાત કરી લઈએ, જે 23 વ્યક્તિને મળ્યો છે, કારણ કે એક ભાષા માટે નથી આપ્યો. કયો? તો કે ડુંગરી ભાષા માટે કોઈને પસંદ કર્યા. અને આમાં પુરસ્કારમાં તો કે 50,000 રૂપિયા મળે છે. તો યાદ રાખવા, નકર તો 24 વ્યક્તિને પસંદ કરવાના હોય, પણ એકને નથી કર્યો. અને આપણે ગુજરાતીમાં જોયું હતું નરસિંહની ટેકરી માટે મયુર ખરાડીને મળ્યો હતો. અંગ્રેજીને હિન્દીની પહેલું પ્રાયોરિટી રાખવાની, અંગ્રેજીને છેલ્લે જવા દેવાનું. પાર્વતિક તરીકે ઉગરા માટે. તો ખાસ આ પુરસ્કારો યાદ રાખી લેવા આપણને. ત્યારબાદ યુએન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ રેન્કિંગ, જે ભારતનું સ્થાન જણાવો. તો ભારતે 15મું સ્થાન મળ્યું છે FDIમાં, એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં. તો યુએન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2025 અનુસાર 2024નો ડેટા આપ્યો છે. એટલે કે એ શું કહેવાય, રેન્કિંગ 2025માં બહાર પાડ્યો, તો ડેટા 2024નો છે. ભારત વિદેશમાં સીધા રોકાણ માટે એટલે કે FDI માટે વિશ્વના ટોચના સ્થાન ઉપર સરકી આવ્યું. પહેલાં ભારત 16મા સ્થાન ઉપર હતું, અટાણે 15મા સ્થાને છે. તો ખાસ એટલું યાદ રાખવું. અને પહેલા નંબર ઉપર US એટલે કે અમેરિકા છે, 279 બિલિયન ડોલર સાથે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ સિંગાપુર ને હોંગકોંગ ને ચીન ને એ બધીને જવા દેવાના. ભારત 15મા સ્થાને છે. આ બધી યાદ રાખવા ડેટા. તો કે યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટે આ રિપોર્ટ બહાર પાડ્યો. એ 1966માં એની રચના થઈ હતી. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને આના જે શું કહેવાય હેડ છે એ રેબેકા ગ્રીનપેન છે, જે કોસ્ટાલ રિકાના છે. અને 2024માં ભારત જે દુબઈમાં શહેરમાં FDIમાં સૌથી વધુ નિકાસ રોકાણકાર દેશ બન્યો હતો. તો ખાસ આ ડેટા યાદ રાખવો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ તીરંદાજી એશિયન કપ 2025માં સિંગાપુર સ્ટેજ 2 મેડલ ટેબલમાં ભારતનું સ્થાન જણાવો. તો ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું છે, યાદ રાખવું. ટોટલ 9 મેડલ, 2 ગોલ્ડ. તો તીરંદાજી એશિયન કપ 2025 સિંગાપુર લેન્ડ 2માં એક યુવા ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં કુલ 9 મેડલ જીત્યા, 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેબલ લિસ્ટમાં ટોચ ઉપર ઉભરી આવ્યું. જ્યારે તબકો પહેલો યોજાયો હતો ને સિંગાપુરમાં, એમાં બેંકોક થાઇલેન્ડમાં યોજાયો હતો. અને જે ભારત
8 મેડલ સાથે ટોચ ઉપર જ ત્યારે પણ હતું અને હાલ પણ ટોચ ઉપર જ છે. 2 ગોલ્ડની વાત કરીએ આ વખતના કુશલ દલાલ અને તેજસ સોલવેને મળ્યો છે. તો ખાસ નામ યાદ રાખવા તીરંદાજીમાં મળ્યા. ત્યારબાદ કયા મંત્રાલયે રાજ્યોમાં જાતિગત બજેટિંગ પ્રોત્સાહન આપવા માટે પોર્ટલનું અનાવરણ કર્યું? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આવું અનાવરણ કર્યું. તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી અન્નપૂર્ણા દેવીએ જેન્ડર બજેટિંગ નોલેજ હબ નામનું વેબ પોર્ટલ લોન્ચિંગ કર્યું. આ તો કે લિંગ બજેટિંગ પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી ડિજિટલ ભંડાર સ્વરૂપે આપશે અને આ લોન્ચિંગ નવી દિલ્હીમાં થયું છે. તો એ પણ યાદ રાખવું. આ જાતિગત બજેટની શું છે એ બબાલ તો જોઈ લઈએ. આ બજેટ બનાવવાની એક પ્રક્રિયા છે જેનો ઉદ્દેશ્ય તો કે બજેટ બનાવતી વખતે મહિલાઓ પુરુષ સમાન લાભ આપવા માટે લિંગ સમાનતાને પ્રોત્સાહન દે એના માટેનું આ એક બજેટ છે. કારણ કે પછી મહિલા માટે જો બહાર પાડ્યા કરે તો પુરુષો બિચારા ક્યાં જાય, એના માટેનું છે. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો અવશ્યથી કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.